નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ. તો બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીએ. તે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ હાલ દિલ્હીમાં છે. આજે રાજકીય પક્ષો સાથે તેઓ મુલાકાત કરે તેવી પણ શક્યતાઓ છે. 2 દિવસ પહેલા પણ દિલ્હી પ્રવાસે જવાની વાત વહેતી થઈ હતી. જો કે નરેશ પટેલે પોતાનો પ્રવાસ અંતિમ સમયે મુલતવી રાખ્યો હતો. નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તે અંગે હાલ સસ્પેન્સ યથાવત છે. જો કે નરેશ પટેલ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે આ પહેલા પણ બેઠક કરી ચૂક્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતે વાત કરી, નરેશ પટેલ હાલ દિલ્હીમાં છે. વધુ એક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ રાજકારણમાં જોડાશે. શું છે વિગત? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો નરેશ પટેલ છે તે હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે. દિલ્હીમાં રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતા પણ જોવાઈ રહેલી છે. સવારના 8:45 વાગ્યાની ફ્લાઇટમાં નરેશ પટેલ છે તે દિલ્હી જવા રવાના થયા હતા. તો સાથોસાથ વાત કરવામાં આવે તો ગઈકાલે પણ કોંગ્રેસના પ્રદેશ નેતા જે અર્જુન મોઢવાડિયા છે તેમની સાથે પણ તેમને મુલાકાત કરી હતી. અર્જુન મોઢવાડિયાએ નરેશ પટેલનો સમય માંગ્યો હતો અને બંને એકબીજાની સાથે બેઠક કરી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. બીજી તરફ નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને હજુ પણ સમય લાગી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. નરેશ પટેલ ક્યારેક ભાજપના નેતા સાથે તો ક્યારેક કોંગ્રેસના નેતા સાથે જોવા મળે છે. તાજેતરમાં જે જામનગરની અંદર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં તેઓ કહી શકાય કે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સાથે પણ જોવા મળ્યા હતા. જી બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા બદલ. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ હાલ દિલ્હીમાં છે, ત્યારે રાજકીય પક્ષો સાથે તેઓ મુલાકાત કરે તેવી પણ શક્યતાઓ છે. જો કે 2 દિવસ પહેલા તેઓ દિલ્હી જશે વાત થઈ હતી. નરેશ પટેલે પોતાની પ્રવાસ અંતિમ સમયે મુલતવી રાખ્યો હતો. હિન્દુ દેવી દેવતાઓના વાંધાજનક ફોટા અને મારામારી અંગે ફરિયાદ કરવામાં આવી છે. 5મી મેના રોજ આ બનાવ બન્યો હતો. 3 દિવસ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. કાર્તિક જોશી, ધ્રુવ પારેખ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ બંનેની શોધ ચાલુ છે. વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટીનો આ બનાવ બન્યો હતો, જેમાં વાંધાજનક ફોટાને કારણે હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠન કાર્યકરો, વિદ્યાર્થીઓ, પ્રોફેસર વચ્ચે મારામારી પણ થઈ હતી. વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત ગુણશીકર જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતે વાત કરી દેવી દેવતાઓની ફોટાઓને લઈને જે વિવાદ સામે આવ્યો છે, આ વિવાદ બાદ અત્યારે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ અપડેટ શું છે? જી બિલકુલ, જે ફાઇન આર્ટ ફેકલ્ટીની અંદર જે વિવાદિત દેવી દેવતાના ચિત્રો મામલે બબાલ થઈ હતી તે વખતે જે છે તે પોલીસ અને જે બહારના જે હિન્દુ સંગઠનો છે તેમની સાથે ઘર્ષણ થયું હતું. ત્યાં જે 2 વ્યક્તિ હતા તેમને જે સિવિલ ડ્રેસની અંદર પોલીસવાળા હતા તેમને લાફો માર્યો હતો. તે કહી રહ્યા હતા કે પોલીસો છતાં પણ તેમને 2 લાફા મારવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે જે છે તે કોઈ પોલીસ ફરિયાદ નહોતી થઈ. પરંતુ ગઈકાલે જે છે તે મોડી રાત્રે પોલીસ ફરિયાદ થઈ છે. 2 વ્યક્તિઓ સામે જે છે તે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે. અને કહેવામાં જે જાણવા મળતી માહિતી છે કે આ બંને જે વ્યક્તિઓ છે તે બજરંગ દળના હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે ગુનો નોંધી બંનેને જે પોલીસ પર હુમલાનો ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહી છે પોલીસ. જી બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો હિન્દુ દેવી દેવતાઓના વાંધાજનક ફોટા અને મારામારી અંગે 3 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 5મી મેના રોજ આ બનાવ બન્યો હતો, ત્યારે 3 દિવસ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. વડોદરામાં એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. વીસીને મળવાની માંગ સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. વીસી મળવા ન આવતા વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યા હતા. તો પોલીસે 31 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે, જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓ છે જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરામાં આ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં કાર્યકરો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ હતું. એબીવીપીના કાર્યકરો, લગભગ 31 જેટલા વિદ્યાર્થીઓ છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં આવતીકાલે ફી નિર્ધારણ કમિટીની મળશે બેઠક. આ બેઠકમાં નક્કી થનારી ફી આગામી વર્ષમાં વાલીઓએ ચૂકવવાની રહેશે. 4500 સ્કૂલ પાસેથી ફી વધારા અંગે અરજીઓ મંગાવાઈ છે. તો અરજીઓમાં 33% સ્કૂલે ફી વધારો માંગ્યો છે. વર્ષ 2022-23 માટે નવી અરજીઓ મંગાવવામાં આવી છે.
ગરમી વધતા પાણીનો વપરાશ પણ વધ્યો છે। સુરતમાં એક દિવસમાં 1493 એમએલડી પાણીનો વપરાશ થયો છે। સામાન્ય દિવસોમાં 1250 થી 1300 એમએલડી પાણીનો વપરાશ થતો હોય છે, તો 15 દિવસમાં મનપાએ સરેરાશ 1425 એમએલડી સુધી પુરવઠો આપ્યો છે। આ ગરમી વધવાની શક્યતાઓને પગલે પાણીનો જે વપરાશ છે તે પણ વધી શકે છે। તો આ તરફ આણંદમાં મહિલાની હત્યાનો કેસ ઉકેલાયો। 2 દિવસ અગાઉ ઉમરેઠના સૈયદપુરામાં બનાવ બન્યો હતો। મૂળ પશ્ચિમ બંગાળની મહિલાની હત્યા કરવામાં આવી હતી। પૈસાની લેતીદેતીમાં ચકલાસીના જમશેદ નામના વ્યક્તિએ તેની હત્યા કરી હતી। આ હત્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે આણંદના બેની સંડોવણી ભાલેજ પોલીસે આણંદના બંને આરોપીઓની ધરપકડ કરી છે। હત્યા કરનાર જમશેદ નામના આરોપીની શોધખોળ અત્યારે ચાલુ છે। તો આ તરફ રાજ્યમાં ફરી માર્કશીટમાં મોટો છબરડો જોવા મળ્યો। ધોરણ 8ની વિદ્યાર્થીને કુલ ગુણ કરતાં વધારે ગુણ અપાયા। અરવલ્લીના ભિલોડાથી શાળામાં છબરડો જોવા મળ્યો। ગુજરાતી વિષયમાં 160માંથી 173 ગુણ આપવામાં આવ્યા છે। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 160માંથી 171 ગુણ આપવામાં આવ્યા છે। ભિલોડાની ચાબચિતરિયા પ્રાથમિક શાળા નંબર 2ની આ ઘટના છે, જેમાં વિદ્યાર્થીના વાર્ષિક પરિણામમાં મોટો છબરડો જોવા મળ્યો છે। માર્કશીટની પ્રિન્ટિંગમાં ભૂલ હોવાની પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે। તો રાજ્યમાં ફરી માર્કશીટમાં મોટો છબરડો જોવા મળી રહ્યો છે। ધોરણ 8ની વિદ્યાર્થીને કુલ ગુણ કરતાં વધારે ગુણ આપવામાં આવ્યા છે। અરવલ્લીના ભિલોડાની આ જે શાળા છે, જેમાં છબરડો સામે આવ્યો છે, જેમાં ધોરણ 8ની જે વિદ્યાર્થી હતો તેને ગુણ કરતાં વધારે ગુણ આપવામાં આવ્યા છે। ગુજરાતી વિષયમાં તેને 160માંથી 173 ગુણ આપવામાં આવ્યા છે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 160માંથી 171 ગુણ અપાયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, વાત કરીએ ફરી એકવાર માર્કશીટમાં મોટો છબરડો જોવા મળ્યો છે। આજે વિદ્યાર્થી છે, કુલ ગુણ કરતાં પણ વધારે ગુણ આપવામાં આવ્યા છે, શું છે વિગત? ચોક્કસથી જે પ્રકારે રાજ્યમાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ માર્કશીટમાં છબરડો સામે આવ્યો છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાનું જે ભિલોડા તાલુકાનું જાબ ચિતરિયાની પ્રાથમિક શાળા નંબર 2 છે, ત્યાં ધોરણ 8ની એક વિદ્યાર્થીની જે માર્કશીટ હાથમાં આવી ત્યારબાદ તેઓ ચોંકી ગયા હતા। ખાસ કરીને આ માર્કશીટની અંદર કુલ ગુણ કરતાં પણ વિદ્યાર્થીને વધુ ગુણ આપવામાં આવ્યા હતા, જેમાં 2 વિષયોમાં ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 માર્ક્સ આપવામાં આવ્યા હતા, જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 160માંથી 171 માર્ક્સ આપવામાં આવ્યા હતા। એટલે કે વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળ્યો છે। ખાસ કરીને પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે પ્રમાણે માર્કશીટના પ્રિન્ટિંગમાં અથવા જે એક્સેલ તૈયાર કરવામાં આવી છે શિક્ષકો દ્વારા, તેમાં ભૂલ હોવાની પણ શક્યતા છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો આ તરફ ગઈકાલે બનાસકાંઠામાં પણ મોટો છબરડો જોવા મળ્યો હતો। પરિણામમાં જે પ્રમાણે છબરડો જોવા મળે છે, ગઈકાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લીના, અને સાથે આજના જે અરવલ્લીના છે ને ગઈકાલના બનાસકાંઠાના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફરી એકવાર માર્કશીટમાં જે છબરડો જોવા મળી રહ્યો છે તે સામે આવ્યું છે। આજની જો વાત કરીએ તો આજે ફરી જે છબરડો જોવા મળ્યો, જેમાં વિદ્યાર્થીને કુલ ગુણ કરતાં વધારે ગુણ આપવામાં આવ્યા। તો સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 550થી વધુ પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું છે, તો આ તરફ નિફ્ટીમાં 150થી વધુ પોઈન્ટ ડાઉન થતા જોવા મળી રહ્યા છે। તો સપ્તાહનો આ પ્રથમ દિવસ જ છે જેમાં કડાકો જોવા મળી રહ્યો છે। વાત કરીએ જ્યારે સેન્સેક્સની, તેમાં 500થી 550થી પણ વધુ પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું છે, તો આ તરફ નિફ્ટીમાં 150થી વધુ પોઈન્ટ ડાઉન જોવા મળી રહ્યા છે। સપ્તાહનો આ પ્રથમ દિવસ જ છે, અને પ્રથમ દિવસે જ આ પ્રકારે જે રીતે કડાકો જોવા મળી રહ્યો છે, માર્કેટનો કડાકો નોંધાયો છે। વાત કરીએ પ્રથમ દિવસે જે કડાકો જોવા મળી રહ્યો છે, વધુ વાતચીત કરીશું માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા પાસેથી। જી રવિજી, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। સૌથી પહેલા તો વાત કરીએ, સપ્તાહની શરૂઆત જ છે, કડાકો જોવા મળી રહ્યો છે, કારણો કયા જવાબદાર હોઈ શકે? રવિજી, અવાજ આવી રહ્યો છે આપને મારો?
ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ દિવસે જ સપ્તાહનું આ પ્રથમ દિવસ કે જ્યાં કડાકો નોંધાયો છે, ત્યારે વાત કરીએ સેન્સેક્સમાં 600થી પણ વધુ પોઈન્ટનું ગાબડું જોવા મળી રહ્યું છે. માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા ફરી જોડાઈ ચૂક્યા છે. રવિજી, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલા વાત કરીએ સપ્તાહનો આ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જ માર્કેટમાં જે પ્રમાણે કડાકો જોવા મળી રહ્યો છે, કયા કારણો જવાબદાર હોઈ શકે? જરૂરથી આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરું, સપ્તાહના પહેલા દિવસે શરૂઆત નરમાશ સાથે થઈ છે. લાસ્ટ સપ્તાહમાં આટલી મોટી કરેક્શન જે ગુરુવાર અને શુક્રવારે માર્કેટમાં આવે તો માર્કેટને કદાચ હોપ હતી કે કદાચ આ વીકમાં થોડું શોર્ટ કવરિંગ કે થોડી રિલીફ મળે, પરંતુ સોમવારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ આજે થોડી નકારાત્મકતા સાથે શરૂઆત થઈ છે. આનું મુખ્ય રીઝન ગ્લોબલ મંદી છે. જે રીતે આર્થિક સંકેતો નબળા પડવાથી અને સાથે ચાઇનામાં ડેટા ખરાબ આવવાથી ચાઇનાના માર્કેટ એઝ વેલ એઝ જોઈએ તો તમે યુએસના માર્કેટમાં એક મોટી કરેક્શન છે. આજે સવારે પણ યુએસના ફ્યુચર જ્યારે ઓપન થયા સવારે 4:30 ત્યારથી ત્યાં એક મોટી નેગેટિવિટી સાથે કારોબાર કરી રહ્યું છે. હોંગકોંગના માર્કેટ ક્લોઝ છે, પરંતુ નિક્કેઈ અને સાથે ચાઇના ત્યાં થોડું હાયર લેવલથી કરેક્શન આવ્યું છે. તો મારા હિસાબે ગ્લોબલ રીઝન આને વધારે જવાબદાર ગણવા જોઈએ. સાથે અત્યાર સુધી જે ક્રૂડના વધતા ભાવની ઇમ્પેક્ટ છે આપણી કરન્સી ઉપર નહોતી જોવા મળી, પરંતુ આજે તમે જો રૂપિયો જોશો એ પણ નબળો પડ્યો છે. આ રૂપિયો જે ગયું ટ્રેડિંગમાં ક્લોઝિંગ થયું એના પછી 40 પૈસા નબળો પડ્યો છે ડોલર સામે. તો આનું પણ રીઝન ગણાય, કારણ કે સતત એફઆઈએસ ભારતીય માર્કેટમાંથી પોતાના પૈસા પુલ આઉટ કરી રહ્યા છે. સાથે તમે જોશો તો ક્રૂડના ભાવ વધી રહ્યા છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે માહોલ છે એમાં જે ફેડે એક્શન લીધી છે કે જે પણ સેન્ટ્રલ બેન્કો લિક્વિડિટી પાછી ખેંચી રહ્યા છે અને આ ઉપરાંત જે બેન્કો રેટ વધારી રહ્યા છે, તો આની એક નકારાત્મક અસર અત્યારે માર્કેટમાં અને રેટ સેન્સિટિવ શેર ઉપર પડી રહી છે. બિલકુલ રવિજી, જે રીતે વાત કરીએ સપ્તાહની શરૂઆત નકારાત્મક રીતે થઈ તેવું તે દેખાઈ રહ્યું છે, પરંતુ હવે જે રોકાણકારો છે તેમને આપ શું સલાહ આપવા માંગશો? જરૂરથી થોડું માર્કેટમાં જે રીતે આપણે પાછળના ટાઈમમાં જોયું કે કોઈ પણ મંદી માર્કેટ બોલાવી દઈ અને તરત જ તેજી લેતું હતું, નવા રેકોર્ડ હાઈ કરતું હતું, એ સિલસિલો હવે ખતમ થઈ ગયો એવું માની લેવું જોઈએ. આ માર્કેટમાં થોડી નકારાત્મકતા એના હિસાબે પણ છે, કારણ કે ઇન્ફ્લેશન વધી રહ્યું છે. તો મારા હિસાબે જે લોકો એસઆઈપી કરે છે, જે લોકો મ્યુચ્યુઅલ ફંડ કરે છે, એના માટે આ ગોલ્ડન ટાઈમ છે. કારણ કે ગોલ્ડન ટાઈમ શું કામ છે? કારણ કે તમે દર મહિને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને નીચેના ભાવે ઇન્વેસ્ટમેન્ટ થશે અને તમારી એવરેજ ઘણી સારી આવશે. જે લોકો લમસમ કરે છે, જે લોકો ટ્રેડિંગ કરે છે, એ લોકો થોડું કોશિયસ રહેવું જોઈએ. માર્કેટની પરિસ્થિતિ અને ગ્લોબલ પરિસ્થિતિને જો સાપેક્ષમાં રાખે તો મને એવું લાગી રહ્યું છે કદાચ આ સપ્તાહમાં એકાદ ઉછાળો આવે, કારણ કે માર્કેટ ડેરિવેટિવ ડેટા પ્રમાણે એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે. તો કદાચ તમને મંગળવાર કે બુધવારના ટ્રેડિંગ સેશનમાં એક શોર્ટ કવરિંગના ₹5 ઉપર 16,500 16,400 સુધીના લેવલ મળે, પરંતુ આ લેવા માટેનો ટાઈમ નથી. 16,400-500 જો તમને નિફ્ટી મળે અને જો તમારી એક્ઝિસ્ટિંગ પોઝિશન ટ્રેડિંગ પોઝિશન ફસાયેલી હોય તો ત્યાં મારા હિસાબે એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ. ઇન્વેસ્ટરોએ ડરવાની જરૂર નથી. મારા હિસાબે ઇન્ડિયાના ફંડામેન્ટલ ગ્લોબલ ફંડામેન્ટલ કરતા હું ઘણા સારા જોઉં છું. તો કોઈ પણ ડીપ મળે છે તમને નિયર અબાઉટ 15,600-700 આ મહિને કે થોડા શોર્ટ ટાઈમમાં, તો એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ છે, જે મેં પહેલા કીધું, એમના માટે આ એક ઘણો સારો પીરિયડ છે. નીચેના ભાવથી એમનામાં રોકાણ થતું રહેશે તો જ્યારે માર્કેટ વધશે 1 વર્ષ પછી 2 વર્ષ પછી તમને એક સિગ્નિફિકન્ટ રિટર્ન જોવા મળી જશે. બિલકુલ રવિજી, આપની પાસેથી એ પણ જાણવું છે કે હવે આવનાર સમયમાં અનેક નવા આઈપીઓ પણ આવી રહ્યા છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? જરૂરથી આજે LIC ના IPO નો છેલ્લો દિવસ છે અને કેમ્પસનું લિસ્ટિંગ થયું છે. હવે કેમ્પસ આટલા માર્કેટના ખરાબ પરિસ્થિતિ છતાં 22% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. LIC નો IPO છે એ 17 મે લિસ્ટ થશે. ત્યારબાદ થોડી લિક્વિડિટીની પોઝિશન સારી થશે, કારણ કે જો LIC 3 to 4 ટાઈમ જાય તો આઈ થિંક કે 4 ટાઈમ ઉપર 1 લાખ કરોડ આસપાસની લિક્વિડિટી થોડી ફ્રીઝ થાય. તો મને એવું લાગી રહ્યું છે કે જ્યારે 17 LIC નું અલોટમેન્ટ કમ્પ્લીટ થશે ને એ લિસ્ટ થશે, ત્યારબાદ તમને એની એક લિક્વિડિટીની પોઝિશન આવશે અને નવા IPO ને સારો પ્રતિસાદ મળશે. મારું માનવું છે કે આગળ જતા જે IPO આવશે, અત્યારે જે ઓન બોર્ડ આવવાની તૈયારી કરી રહ્યા છે, ઓન બોર્ડ આવવાની જે DRHP પણ ફાઇલ કરી રહ્યા છે, એમાં સિલેક્ટિવ રહેવું જોઈએ. કારણ કે અત્યાર સુધી જે IPO માં જો આપણે છેલ્લા 1.5 વર્ષની વાત કરીએ તો કરીબન 70% ઉપર IPO સારા લિસ્ટ થયા છે, પરંતુ હવે લિક્વિડિટીની પોઝિશન થોડી અલગ છે. હવે તમારે વેલ્યુ ઉપર જોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આજે માર્કેટ વીક છે છતાં કેમ્પસ સારું લિસ્ટિંગ થયું, કારણ કે એની વેલ્યુએશનનો ગેપ હતો. એવી જ રીતે LICમાં પણ જે જૂના ભાવ 2000 ના વાત થતી હતી એની સામે મેનેજમેન્ટે સારું ડિસિઝન લઈ, ગવર્મેન્ટે સારું ડિસિઝન લઈ અને 1000 ની નીચે પ્રાઇસ રાખો તો એને પણ એક સારો પ્રતિસાદ મળશે. તો જે પણ IPO છે એમાં સિલેક્ટિવ રહી, જ્યાં વેલ્યુ ઓપોર્ચ્યુનિટી છે, જેના PE લો છે,
અને સાથે સાથે એનું ડેટ ઓછું છે એ આઈપીઓ તમામ આઈપીઓમાં જવું જોઈએ, સારા લિસ્ટિંગ મળી જશે. બિલકુલ રવિજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ ને જાણકારી આપવા બદલ. તો સેન્સેક્સમાં 550થી વધુ મોટું ગાબડું પડ્યું છે. તેમાં વાત કરીએ તો સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે. શેરબજાર સપ્તાહનું આ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસમાં જ જે કડાકો નોંધાયો છે, ત્યારે વાત કરીએ તો નિફ્ટીમાં 200થી પણ વધુ પોઈન્ટ ડાઉન થયું છે. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ હાલ દિલ્હીમાં છે. આજે રાજકીય પક્ષો સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. તો વાત કરીએ આણંદની, જેમાં આણંદના બોરસદના ભાજપના 2 નગરસેવકોની ધરપકડ કરવામાં આવી છે. સાંસદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી અંગે કાર્યવાહી કરવામાં આવી છે. દિનેશ પટેલ અને પરાગ પટેલ નામના નગરસેવકની ધરપકડ કરાઈ છે. તો સાથે જ વાત કરીએ, કોર્ટે જામીન ફગાવતા બંને નગરસેવકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડ બાદ બોરસદ ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો અભિનેત્રી એશરા પટેલ સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદમાં હાઈકોર્ટ અટકાયત પર મનાઈ હુકમ કર્યો છે. એશરા પટેલ સહિત 8 લોકો સામે 26મી એપ્રિલે સંખેડા પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. તો અભિનેત્રી એશરા પટેલ સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદમાં હાઈકોર્ટે અટકાયત પર મનાઈ હુકમ કર્યો છે. એશરા પટેલ સહિત 8 લોકો સામે 26મી એપ્રિલે સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સરપંચ, એમના પતિ અને એમના પુત્ર દ્વારા મારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આખા ગામ લોકોની વચ્ચે મારી ઓઢણી ખેંચવામાં આવી હતી અને એ વસ્તુની મેં ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશનમાં 24 તારીખે. તો એની કાઉન્ટર ફરિયાદ સરપંચ, એમના પતિ અને એમના પુત્રએ મળીને મારી પર અને બીજા 8 લોકો પર લગાડી હતી અને એમને એટ્રોસિટી લગાડી હતી. જેના અને એની ખુલ્લી આમ ધમકી પણ આપી રહ્યા હતા કે હવે એને અવાજ ઉઠાવ્યો છે એટલે હવે હું એને એટ્રોસિટી લગાડીને હવે હું દોડતી કરીશ. આવી બધી ધમકીઓ આપવા છતાં આજે હાઈકોર્ટમાં અમે આ બધું રજૂઆત કર્યા હતા પુરાવા, અને એના દ્વારા અમને અત્યારે સ્ટે મળી ગયો છે. અને હવે વાત કરીએ વાવાઝોડાની. વાવાઝોડા અસાની અંગે મોટા સમાચાર. 25 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું અસાની. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 550 કિલોમીટર દૂર, ઓડિશાના પુરીથી 680 કિલોમીટર દૂર છે. તો આંધ્ર અને ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો વાત કરીએ, પશ્ચિમ બંગાળમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 25 કિલોમીટરની ઝડપે વાવાઝોડું અસાની આગળ વધતું નજરે પડી રહ્યું છે. વિશાખાપટ્ટનમથી 550 કિલોમીટર દૂર નોંધાયું છે, તો પુરીથી 680 કિલોમીટર દૂર છે. વાવાઝોડું અસાની ગંભીર ચક્રવાતમાં ફેરવાયું છે, જેના પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળ એલર્ટ પર રખાયા છે. જો કે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં લેન્ડફોલ નહીં થાય અને તે આંધ્રપ્રદેશને સમાંતર રાજ્યોના દરિયાકાંઠેથી વટાવી જશે. તો વાવાઝોડું અસાની 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને દરિયાકાંઠો પાર કરતી વખતે તે પૂરીથી 100 કિલોમીટરના અંતરે હશે, જેના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 10 થી 12 મે સુધી ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે, જેના લીધે દરિયાકાંઠા વિસ્તારમાં 1 નંબરના 4 સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ઓડિશાના ગંજમ, પુરી, અસરાંગ, જગતસિંહપુર અને કેન્દ્રપારા જિલ્લાઓમાં કુદરતી આપત્તિ એક્શન ફોર્સ ટીમ એટલે કે ODRAF ટીમ તૈનાત કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં કલેક્ટરે જરૂરિયાત મુજબ સ્થળાંતર માટે પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો છે. તો સાથે જ વિશેષ રાહત કમિશનર પ્રદીપ જૈનાએ જણાવ્યું છે કે રાજ્યમાં પૂરની સ્થિતિ ટળી છે. And then gradually it will, by the time it reaches south of Puri, almost it will be 11th May around evening time, it will be again be a deep depression. That means from cyclonic storm, it will downgrade itself to a deep depression. And in between Ganjam coast to Puri coast, while it will pass almost around 100 kilometers away from the coastline as per the
current forecasted path, we do not expect very severe wind speed, maybe 40 to 50 or 60 km per hour wind speed may be there. But on 10th, as per the IMD's observation, there will be rainfall in Gajapati district, Ganjam district and Puri district, parts of Khurda may be. On 11th, there will be rainfall in Ganjam, parts of Khurda, Puri, Jagat Singhpur and Cuttack districts. And on 12th, again there will be rainfall along the coast from Puri to Baleswar. તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.